ન્યૂઝમાં આગળ વાત કરીએ તો રાજધાની દિલ્હીમાં ઈદ ઉલ ફિત્રની શાનદાર ઉજવણી કરવામાં આવી છે। દિલ્હીની ઐતિહાસિક જામા મસ્જિદ ખાતે હજારોની સંખ્યામાં મુસ્લિમ લોકો ભેગા થયા અને ત્યારબાદ નમાઝ અદા કરતા દેખાયા છે અને પરસ્પર ગળે મળીને ભાઈચારાનો સંદેશ આપ્યો છે। કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સંવેદનશીલ વિસ્તારોમાં 100થી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે। ડ્રોન અને સાથે સીસીટીવી કેમેરાની નજર સામે આ સમગ્ર જે પ્રમાણે પોલીસ સ્ટેન્ડ બાય અત્યારે જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં તમામ લોકો એકબીજાને ઈદના પર્વની શુભકામનાઓ આપી રહ્યા છે અને આ દરમિયાન સોશિયલ મીડિયા પર અફવાઓ ન ફેલાય તે માટે સાયબર સેલ પણ સક્રિય છે। શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર સંપન્ન થાય તે માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહ્યું છે। हम तो यही कहेंगे, चारों मुल्क के हमारे चारों मजहब के देश जो हमारे लोग हैं, हम उनको भी अपने दिल से तेरे दिल से ईद मुबारक कहते हैं। उसमें हिंदू हैं, मुस्लिम हैं, ईसाइयों का सके हैं, कोई भी हो, सब भाई हमारे और मिलकर ईद बनाए जाए। 30 रोजे रखते हैं हम लोग रमजान के, उसके बाद ईद आती है एक दिन, उसके अंदर खुशी का दिन होता है। सबसे इम्पोर्टेंट खुशी का दिन ये होता है कि सब कुछ भूलकर एक दूसरे के साथ गले लगें और सब एक दूसरे के साथ मिलकर साथ चले। ईद का मैसेज यही है कि सब मिलजुल कर रहें और मिलजुल कर एक दूसरे के साथ मोहब्बत करें, चाहे इसके अंदर कोई भी हो, XYZ, कोई से भी मजहब को। खुशी का दिन है, सब मिलजुल कर रहे हैं बस।